રાજકોટ શહેર સહિત જિલ્લાભરમાં દીપડાની દહેશત છે। રાજકોટ, જસદણ, ધોરાજી અને જેતપુરમાં દીપડાના આંટા ફેરા જોવા મળી રહ્યા છે। દીપડાના આંટા ફેરાને પગલે વન વિભાગ સતર્ક થયું છે। દીપડાને પકડવા માટે વન વિભાગે 5 જેટલા પાંજરા મૂક્યા હતા। લોકોને રાત્રિના સમયે બહાર નીકળવા માટે પણ અપીલ કરી છે। વાડી વિસ્તારમાં ખુલ્લામાં ન સૂવા માટે પણ અપીલ કરવામાં આવી છે। લોકોને રાત્રિના સમયે બહાર ન નીકળવા માટે અપીલ કરાઈ છે। વાડી વિસ્તારમાં ખુલ્લામાં ન સૂવા માટે કહેવામાં આવ્યું છે। દીપડાને પકડવા માટે 5 જેટલા પાંજરા પણ વન વિભાગ દ્વારા મૂકવામાં આવ્યા। જો રાજકોટના અલગ અલગ જિલ્લા તાલુકામાં દીપડા તો છે આપણી પાસે અને તેની મૂવમેન્ટ રહેતી હોય છે, પરંતુ મોટાભાગે તે હ્યુમન હેબિટેટ રહેઠાણ વિસ્તારમાં જોવા મળતા નથી કે આવતા નથી। મોટાભાગે જંગલ વિસ્તારમાં એમની મૂવમેન્ટ રહેતી હોય છે, પરંતુ ઘણીવાર હ્યુમન વિસ્તાર કે જે રહેઠાણ વિસ્તાર છે તેમાં એમનું આવાગમન રહેતું હોય છે। આપણે રાજકોટમાં જે પણ મારણના જેટલા સમાચાર મળ્યા છે, હજુ સુધી કોઈ એવું કન્ફર્મ થયું નથી કે દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હોય। તેમ છતાં અમારી ટીમ દ્વારા એની તપાસ કરવામાં આવી રહી છે। લોકોને એટલી જ અપીલ છે કે આવા કોઈ પણ રૂમર્સ જે ફેલાય છે તેના પર વિશ્વાસ કરવો નહીં। વન વિભાગ દ્વારા જે પણ માહિતી આપવામાં આવે તેનો સચોટ પાલન કરવામાં આવે। બને ત્યાં સુધી રાતના સમયે એકલા ટ્રાવેલિંગ ન કરવું અથવા તો વાડી વિસ્તારમાં ન જવું જોઈએ। બને ત્યાં સુધી 10 થી 15 જણના ટોળામાં ફરવું જોઈએ। શક્ય હોય ત્યાં સુધી જે પણ વાડી વિસ્તારમાં કામ કરતા મજૂરો છે તેઓને રાત્રિ દરમિયાન બંધ ઓરડામાં સૂવાની વ્યવસ્થા કરી આપવી જોઈએ। અને જે પણ લોકો વાડી વિસ્તારમાં રહે છે અને માંસ મચ્છી ખાતા હોય કે એવું બનાવતા હોય તો આવો જે વધેલો ભાગ છે માંસ મચ્છીનો તે દૂર ફેંકે અથવા તો જમીનમાં દાટી દે, નજીકમાં ન રાખવો જોઈએ, જેથી દીપડો આકર્ષિત ન થાય।